હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની મોસમ ખુલશે. આ પરીક્ષાઓ આપીને પોતાના માટે જીવન બનાવવા માટે, નોકરી મેળવવા માટે ઘણા બધા લોકો પ્રયત્નશીલ છે. આવા લોકોની મદદ માટે આકાશવાણી શરૂ કરી રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. આજે ગુજરાતી વિષયમાં આપને મદદ કરવા માટે આકાશવાણી ભુજ પર હાજર છે નિશા મોરે. ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય. આપણે અત્યાર સુધી ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય અને તેના સાહિત્ય સ્વરૂપો વિશે વાત કરી. હવે જોશું જૈન યુગના સાહિત્યકારો. હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને નરસિંહ મહેતાના આગમન પૂર્વેના સમયને રાસયુગ કે હેમયુગ કે પ્રાગ નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આજના સાહિત્યકારના પ્રથમ સાહિત્યકાર છે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની હતા, પરંતુ પાટણને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમનું સાંસારિક નામ એટલે કે બાળપણનું નામ હતું ચાંગદેવ. તેમના પિતાનું નામ ચાંચિંગદેવ અને માતાનું નામ પાહિણી દેવી હતું. હેમચંદ્રાચાર્યને 5 વર્ષે દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી અને જૈન ધર્મનો અંગીકાર કરાવ્યો હતો. આ દેવચંદ્ર સૂરી એ એમના ગુરુ હતા અને જ્યારે તેમને દીક્ષા અપાવી ત્યારે તેમનું નામ સોમચંદ્ર રખાયું હતું. દીક્ષા સમયે હેમચંદ્રાચાર્યનું નામ સોમચંદ્ર રખાયું. તેઓ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના દરબારના રાજકવિ હતા. ત્યાર પછી હેમચંદ્રાચાર્યએ જૈન ધર્મના ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. 21 વર્ષની ઉંમરે તેના ગુરુએ દેવચંદ્ર સૂરીએ તેમને ગાદી આપી અને આ ગાદી આપી એ પછીથી તેઓ આચાર્ય હેમચંદ્ર તરીકે ઓળખાયા. સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્રાચાર્યને એક સર્વાંગ સુંદર વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને શબ્દકોશ તૈયાર કરવા માટે વિનંતી કરી. આથી હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધ હેમ નામનો વ્યાકરણ ગ્રંથ અપાયો. આ ગ્રંથને પાટણ શહેરમાં સિદ્ધરાજ જયસિંહના હાથીની અંબાડી પર મૂકીને શોભાયાત્રા કાઢવામાં આવી. હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલ આ ગ્રંથને પાછળથી સિદ્ધ હેમ શબ્દાનું શાસન, ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ અથવા તો દોહા ગ્રંથ નામે ઓળખવામાં આવ્યો. આ ઉપરાંત તેમણે લખેલી દેશી નામમાળામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્ય પ્રકારોના મૂળ રહેલા છે. સિદ્ધરાજ જયસિંહે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ દ્વયાશ્રય રચના માટે આપ્યું હતું, જેમાં સોલંકી રાજાઓના ઇતિહાસનું વર્ણન છે. હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના શેત્રુંજય પર્વત પર આવેલું છે. તેમના નામ પરથી પાટણમાં હેમચંદ્ર જૈન ગ્રંથાલય આવેલું છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામકરણ પણ તેમના નામ પરથી કરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્યએ અપભ્રંશ ભાષામાં 8 અધ્યાયમાં સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથના પ્રથમ 7 અધ્યાયમાં એમણે સંસ્કૃત વ્યાકરણની અને 8મા અધ્યાયમાં અપભ્રંશ વ્યાકરણના 5 અંગોસૂત્ર, ગણપાઠ સહિત વૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ અને લિંગાનુશાસન વગેરેની ચર્ચા કરી છે. આ ગ્રંથને પાટણ શહેરમાં જે હાથી પર અંબાડી કાઢવામાં આવી હતી ને, એ હાથીનું નામ શ્રીકર હતું. હેમચંદ્રાચાર્યજીના 3 ઉપનામ: 1 સમર્થ સર્જક, 2 પ્રકાંડ પંડિત અને 3 કલિકાલ સર્વજ્ઞ. હેમચંદ્રાચાર્યજીની મુખ્ય કૃતિઓને યાદ રાખવા માટે એક કી બનાવેલી છે. સિદ્ધ અભી ચિંતા છોડ દે ક્યોંકि द्वया का छंदा संस्कृत भाषा और योग शास्त्र का प्रमाण वीत चुका है. एमा सिद्ध, अभिचिंता, दे, द्वया का छंदा, संस्कृत भाषा, યોગ શાસ્ત્ર, પ્રમાણ, વિત એ બધા અગત્યના શબ્દો છે. એમની 10 કૃતિઓ આના પરથી મળી જશે. જેમ કે 1 સિદ્ધ, સિદ્ધ પરથી સિદ્ધ હેમ શબ્દાનું શાસન. અભિચિંતા પરથી
અભિધાન ચિંતામણી, દે પરથી દેશી નામમાળા, દ્વયા દ્વયાશય, કાવ્યાનુશાસન, છંદા છંદાનુશાસન, સંસ્કૃત ભાષા કોશ, યોગશાસ્ત્ર, પ્રમાણ મીમાંસા, વિત પરથી વિતરાગ. અહીં નોંધ રાખવા જેવી છે કે કાવ્યાનુશાસન હેમચંદ્રાચાર્ય સિવાય રસિકભાઈ પરીખે પણ આ જ શીર્ષક હેઠળ બીજું પુસ્તક આપ્યું છે. આ 10 કૃતિઓ સિવાય હેમચંદ્રાચાર્યજીએ અનેક બીજી કૃતિઓ આપી છે. આપણે અહીં મુખ્ય 10ની વાત કરી છે. આપણે ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય અને તેના પ્રકારો વિશે વાત કરી. ગુજરાતી સાહિત્યના 2 પ્રકારો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એમ 2 પ્રકાર પડે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય એમ 2 બીજા પ્રકાર પડે છે. જૈન સાહિત્યમાં આપણે એવા કેટલાક સાહિત્યકારોની આજે વાત કરવાના છીએ કે જેના નામ આપણે કદાચ વાંચ્યા કે સાંભળ્યા પણ ન હોય. તો જૈન સાહિત્યમાં યોગદાન આપનાર જે બીજા સાહિત્યકારો છે એમાં પ્રથમ છે શાલિભદ્રસુરી, જેમણે ભરતેશ્વર બાહુબલી રાસ, જે 1185માં ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ આપી છે. શાલિભદ્રસુરીની બીજી રચનાઓ બુદ્ધિરાસ, સાર શિખામણ રાસ, પંચ પાંડવ ચરિત્ર રાસ, હિત શિક્ષા રાસ, આ બધી શાલિભદ્રસુરીની કૃતિઓ છે. પછીના સાહિત્યકાર છે વિનયચંદ્ર સુરી. વિનયચંદ્ર સુરીએ નેમિનાથ ચતુષ્પાદિકા નામની કૃતિ આપી છે, જે ગુજરાતી ભાષાનું પ્રથમ 12માસી વિરહ કાવ્ય છે. એમની બીજી કૃતિ છે વિસલ દે રાસા. પછીના સાહિત્યકાર છે મણિક્યચંદ્ર સુરી, જેમણે પૃથ્વીચંદ્ર ચરિત્ર, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગદ્યમાં લખવામાં આવેલ જૂજ કૃતિઓમાંની એક છે. મણિક્યચંદ્ર સુરીની અન્ય રચનાઓ અતિચાર અને આરાધના છે. પછીના સાહિત્યકાર છે વિજયભદ્ર સુરી, જેમણે હંસરાજ વચ્છરાજ ચોપાઈ અથવા તો હંસરાજ વચ્છરાજા ચૌપૌ, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ્ય વાર્તા ગણાય છે, એ લખી છે અને એમની બીજી કૃતિ છે કમલારાસ. પછીના સાહિત્યકાર છે જીન પદ્મસુરી. તેમણે સ્થૂલીભદ્ર ફાગુ, જે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ ફાગુ કાવ્ય છે, એ આપ્યું છે. જયશેખર સુરી, તેમણે ત્રિભુવન દીપક પ્રબંધ નામની કૃતિ આપી છે. અબ્દુલ રહેમાન અપભ્રંશ શૈલીમાં મેઘદૂત જેવા ઋતુકાવ્યોની રચના કરી છે અને એ સાથે સાથે એમણે સંદેશક રાસ નામની કૃતિ પણ આપી છે. શ્રીધર વ્યાસ, એમણે રણમલ છંદ એ કૃતિ આપી છે. રાજશેખર સુરી, એમણે નેમિનાથ ફાગુ. વિજયસેન સુરી રેવંતી ગીરી રાસ નામની કૃતિ આપી છે. હિરાણંદ સુરી, એમણે વિદ્યાવિલાસ પવાડો નામની કૃતિ આપી છે. આ હતા જૈન સાહિત્યકારો કે જે આપણે ઓછા સાંભળ્યા કે વાંચ્યા હશે. પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ સાથે તો આપણે આ સાહિત્યકારોને સરખી રીતે વાંચી લઈએ, સાંભળી લઈએ અથવા તો ક્યાંક લખી લઈએ. ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય. આશા રાખું છું કે તમને આ 8-9 મિનિટમાં પ્રાથમિક પરિચય મળી ગયો હશે. આપને કોઈ પ્રશ્ન હોય તો આકાશવાણીના વોટ્સએપ નંબર 94 264 21 254 પર મોકલી આપજો. પરીક્ષામાં આ પ્રકારના કાર્યક્રમ ઉપયોગી થાય કે કેમ એ પણ આપના સૂચનો અમને મોકલી આપશો. આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરીએ. નમસ્કાર. સ્વર જયેશ રાવલ. કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે.